મહેસાણાના કડીના બુડાસણ ગામમાં આલિશાન બંગલામાં ધમધમતી નકલી દારૂની ફેક્ટરીનો એલસીબીએ પર્દાફાશ કર્યો છે. બંગલાના અલગ અલગ રૂમની તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ઘટના સ્થળે કેમિકલની ટાંકીઓ, તૈયાર કરાયેલો દારૂ બોટલ, સ્ટીકર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે 2ને વોન્ટેડ જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આવી આકરા તાપની સ્થિતિ વચ્ચે પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજીથી ભક્તો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. માં બહુચરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કાળઝાળ ગરમીથી બચવા માટે મંદિર વહીવટીતંત્ર દ્વારા એક અદ્ભુત અને પ્રશંસનીય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. કડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 19મી મેના રોજ સામાન્ય સભા યોજાશે. કલોલ પ્રાંત અધિકારી આશીષ મિયાત્રાના અધ્યક્ષસ્થાને આ સભા પાલિકાના સભાખંડમાં સવારે 11 વાગે મળશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી હોવાથી પક્ષ સત્તાના સૂત્રો સાંભળશે તે નિશ્ચિત છે. રાજ્યના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ડિસેમ્બર 2024ના જાહેરનામામાં અનુસાર વિકાસ કમિશનર દ્વારા કડી નગરપાલિકામાં પ્રથમ 2.5 વર્ષની મુદ્દત માટે આ ચૂંટણી યોજવાનો આદેશ જાહેર કર્યો હતો. આ સભામાં ચૂંટાયેલા તમામ સભ્યોને હાજર રહેવા જણાવાયું છે. બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંથાવાડા નજીકથી રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘુસાડાતો 1.13 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ટીમે એક ટ્રેલર ટ્રકમાંથી બાજરી અને ચોખાના કટ્ટાની આડમાં સંતાડેલી પંજાબ નિર્મિત વિદેશી દારૂ અને બિયરની કુલ 16,092 બોટલો કબજે કરી છે. આ મામલે રાજસ્થાનના એક બુટલેગરની ધરપકડ પણ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા ધાનેરા હાઈવે પર ડીસા તાલુકાના કંસારી ગામ નજીક એક ટ્રેલર ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે હાઈવે પર 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ટ્રેલર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ ટ્રેલર રોડની બાજુમાં ઉભેલા ઝાડ સાથે જોરદાર રીતે અથડાયું હતું. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.